નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 સાયન્સના નવા વિડીયો લેક્ચરની અંદર આપ સર્વશ્રીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે MCQ સોલ્યુશન કરતા હતા. આ લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ ચેપ્ટરના MCQ સોલ્વ કરવાના છે, જે ગુજરાત બોર્ડ માટે, ગુજકેટ માટે, JEE અને નીટ માટે પણ ઉપયોગી છે. એમાં પહેલું MCQ છે, E સદિશ બરાબર E0 I કેરેટ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્ર માટે જો x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય તો x બરાબર +x પાસે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય કેટલું થાય. એની તમને અહીંયા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આપી E સદિશ ઇઝ ઇક્વલ ટુ E0 I કેરેટ છે. હા, x બરાબર 0 પાસે વિદ્યુત સ્થિતિમાન 0 છે, તો x બરાબર +x માટે વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય તેમાં તમારે અહીંયા વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ભણ્યા હતા થિયરીની અંદર કે V ઓફ x2 માઇનસ V ઓફ x1 ઇઝ ઇક્વલ ટુ સંકલનની અંદર ક્યાંથી ક્યાં x1 થી લઈને x2 E સદિશ ડોટ dr સદિશ જેટલું થાય. અહીંયા V ઓફ x2 એટલે +x પાસે આપણે મેળવવાનું છે, કારણ કે x1 બરાબર 0 ને x2 બરાબર +x લઈએ સંકલનની અંદર, સોરી માઇનસ અહીંયા આવશે, માઇનસ x1 કેટલા 0, x2 x, E ડોટ dr, dr એટલે શું થાય dx I કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ લખી શકો. તો V ઓફ x આપણે મેળવવાનું છે, V ઓફ 0 આપ્યું છે 0 માઇનસ સંકલન 0 થી લઈને x સુધી, E સદિશ શું છે E0 I કેરેટ ડોટ dx I કેરેટ પ્લસ dy j કેરેટ પ્લસ dz k કેરેટ. રેડી? અહીંયા I કેરેટ ડોટ I કેરેટ 1 થાય, I કેરેટ ડોટ j કેરેટ 0, I કેરેટ ડોટ k કેરેટ 0 થશે, એટલે આના સાથેનો ડોટ 0 થાય. V ઓફ +x ઇઝ ઇક્વલ ટુ માઇનસ સંકલન 0 થી લઈ x E0 I કેરેટ ડોટ I કેરેટ 1 ઇન્ટુ dx થાય. E0 અચળ છે, અચળ સંકલનની બહાર, સંકલનમાં 1 ઇન્ટુ dx 0 થી લઈને ક્યાં સુધી 1 નું x ની સાપેક્ષે સંકલન શું થાય x પોતે ની માઇનસ E0 x પોતે ક્યાંથી ક્યાં 0 થી લઈને x સુધી, એક વખત x એક વખત -0, યાની જવાબ આવશે -E0 ઇન્ટુ x. રેડી? અહીંયા કોઈ પણ રકમ બદલાવે, E0 j કેરેટ, E0 y j કેરેટ, E0 x I કેરેટ, કોઈ પણ રકમ બદલાવીને આવે. સૂત્ર આ યાદ રાખવાનું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર. નેક્સ્ટ વન જો MCQ નંબર 2. એક બિંદુવત વિદ્યુત ભાર Qના વિદ્યુત ક્ષેત્રમાં Qને કેન્દ્ર તરીકે લઈએ અને R ત્રિજ્યાના વર્તુળના પરિઘ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન કેટલું થાય. કોઈ એક વિદ્યુત ભાર છે Q, જેના કારણે વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કંઈક આ બાજુ હશે. અહીંયા R ત્રિજ્યાનું એક વર્તુળ લઈએ તો એના બંધ પુરુષ પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન હંમેશા બંધ માર્ગ પર, બંધ વક્ર પર વિદ્યુત ક્ષેત્રનું રેખા સંકલન ગૌસના નિયમ મુજબ હંમેશા કેવું હોય છે, શૂન્ય હોય છે. એ ખાસ યાદ રાખશો. નેક્સ્ટ MCQ નંબર 3. 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધરાવતો 1 ગ્રામ દળવાળો એક નાનો ગોળો એક વિદ્યુત ક્ષેત્રમાં 600 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ A થી 0 વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બિંદુ B સુધી ગતિ કરે છે, તો તેની ગતિ ઉર્જામાં થતો ફેરફાર મેળવવાનો છે. ઇન્ટરેસ્ટિંગ છે. 10⁻8 કુલમ વિદ્યુત ભાર ધરાવતો અને 1 ગ્રામ એટલે કે 10⁻3 કિલોગ્રામ દળ ધરાવતો એક નાનો ગોળો, જ્યાં 600 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાન ધરાવતું A, યાની A પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે 600 વોલ્ટ,
થી બી શૂન્ય વિદ્યુત સ્થિતિમાન ધરાવતા બી, યાની બી પાસે વિદ્યુત સ્થિતિમાન છે 0. તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે કેટલો થાય? યાદ કરો કાર્ય ઉર્જા પ્રમેય, કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરશું. કાર્ય W બરાબર શું થાય? ડેલ્ટા કે. યાદ છે કાર્ય ઉર્જા પ્રમેય 11 સાયન્સમાં ભણ્યા હતા. ઓકે, કાર્ય W, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો ફેરફાર થતો હોય તો કાર્ય W બરાબર Q ઇન્ટુ શું થાય? ડેલ્ટા V થાય, ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા કે, એટલે ગતિ ઉર્જાનો ફેરફાર. એને આપણે તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે મેળવો એટલે Q ડેલ્ટા V એટલે VA માઇનસ VB વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. Q કેટલા? 10⁻8. VA કેટલા? 600 એટલે કે 6 × 10⁻2. VB 0 છે, એની 6 × 10⁻6 જૂલ એ ગતિ ઉર્જાનો ફેરફાર આવે. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. MCQ નંબર 4. આ ટાઈપના MCQ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ A અને પાસેની બે પ્લેટ વચ્ચેનું અંતર સ્મોલ d છે, તો A અને B વચ્ચેનું કેપેસિટન્સ કેટલું થાય? યાની કે અહીંયા તમને બે અલગ અલગ પ્લેટો આપેલી છે. આ રીતે A અને B થી દરેક પ્લેટનું, આમ તો 4 પ્લેટ છે, 4, દરેક પ્લેટનું ક્ષેત્રફળ A છે અને બધાય વચ્ચેનું અંતર સ્મોલ d છે. તો પહેલાં તો અહીંથી કેટલા કેપેસિટર બને? તો કે ભાઈ અલગ અલગ બે પ્લેટો હોય ને તો એની વચ્ચે કેપેસિટર બને. તો આની વચ્ચે કેપેસિટર બને, આની વચ્ચે નહીં, આની વચ્ચે નહીં બને, કારણ કે આ B છે બને, એક સરખી જ પ્લેટ છે, એની વચ્ચે કેપેસિટન્સ બને નહીં, આની વચ્ચે બને. યાની કે બે કેપેસિટર બને, યાની કે એકનું સામાન્ય બિંદુ A અને બીજાની સામાન્ય બિંદુ B હોય, યાની A અને B બે અલગ અલગ પ્લેટો હોય તો કેપેસિટર બને. અને આ બંને કેપેસિટર એકબીજાના કેમાં છે? જો આ રીતે છે તો કે એકબીજાના કેમાં છે? સમાંતરમાં છે. તો ભાઈ આનું કેપેસિટન્સ C1, આનું કેપેસિટન્સ C2. સમાંતરમાં હોય તો સમતુલ્ય કેપેસિટન્સ શું થાય? સમાંતરમાં કેપેસિટન્સનો સરવાળો થાય C1 + C2. હા, જો કે બંને હરખા એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવે, બંને વચ્ચેનું અંતર સ્મોલ d બધાય માટે સરખું છે, એટલે બંનેનું કેપેસિટન્સ સરખું છે, એટલે 2C. અને કેપેસિટન્સ, સમાંતર પ્લેટ કેપેસિટરના કેપેસિટન્સનું સૂત્ર ખબર હોવી જોઈએ, ε0A/ શું થાય? d. તો ઇક્વિવેલન્ટ કેપેસિટન્સ થયું. ઓકે, એના જેવું જ લાસ્ટમાં એક MCQ છે, MCQ નંબર 21. અહીંયા પણ આ જ રીતે છે, પણ થોડોક ફરક છે કે આકૃતિમાં દર્શાવેલ દરેક પ્લેટનું ક્ષેત્રફળ એ બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, તો A અને B વચ્ચેનું અસરકારક સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? યાની કે અહીંયા પણ A અને B છે, પણ થોડુંક ડિફરન્ટ છે. જો અહીંયા ડિફરન્ટ એ છે કે બીની બે પ્લેટો છે એ કંઈક આ રીતે જોડાયેલ છે, આમાં કંઈક અંદર હતી, આમાં કંઈક આ રીતે જોડાયેલ છે. તો આપણે કીધું હતું કે બે અલગ અલગ પ્લેટો હોય તો કેપેસિટર બને, તો આની વચ્ચે કેપેસિટર બને C1, આની વચ્ચે કેપેસિટર બને C2, કારણ કે બે અલગ અલગ છે ને, એની ને બીની. આ પણ એની ને બીની C3, 3 કેપેસિટર બને. યાની કે અહીંયા ત્રણેય કેપેસિટર એકબીજાના શેમાં થાય? સમાંતરમાં થાય, C1, C2 અને C3. યાની કે સમાંતરમાં સમતુલ્ય કેપેસિટન્સ છે એ ત્રણેયનો સરવાળો થાય, અને ત્રણેયમાં પ્લેટનું ક્ષેત્રફળ સરખું છે, આડછેદ બંને પ્લેટો વચ્ચેનું અંતર સરખું છે, એટલે સરખું થવાનું 3C થવાના કે નહીં? અને સમાંતર પ્લેટ કેપેસિટરમાં C બરાબર શું થાય? ε0A/. તો એનો જવાબ થશે.
ओके, नेक्स्ट एमसीक्यू नंबर 5 जो स्मॉल एम दળ અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતા સ્થિર કણ પર સમાન વિદ્યુત ક્ષેત્ર ઈ લગાડતા તે ગતિમાં આવે. હવે આ કણ જ્યારે બળની દિશામાં y જેટલું અંતર કાપે ત્યારે તેની ગતિ ઉર્જા કેટલી થાય? એમ દળ અને ક્યુ વિદ્યુત ભાર ધરાવતા સ્થિર કણ પર, यानी पहला कण स्थिर है, वेग 0 है, एनो मतलब प्रारंभ में एनी गति ऊर्जा 0 है, पण विद्युत क्षेत्र एना कारणे एना उपर बळ लागे अने y जेटलुं अंतर कापे छे. तो हवे अंतिम गति ऊर्जा kF केटली थाय? अहींया आपणे कार्य ऊर्जा प्रमेयनो यूज करीए MCQ 4 जेम. तो कि भाई W बराबर शुं थाय? डेल्टा के. डेल्टा के अंतिम गति ऊर्जा माइनस प्रारंभिक गति ऊर्जा. W एटले शुं थाय? Q इंटू डेल्टा V लखी सकूं के नहीं? Q इंटू शुं थाय? डेल्टा V. अहींया V नथी, विद्युत क्षेत्रनी तीव्रता E छे. प्रारंभिक गति ऊर्जा तो 0 છે એટલે Q डेल्टा V यानी कि VF माइनस V I कहूं. प्रारंभनी अंदर कोई विद्युत स्थितिमान नहोतुं यानी Q इंटू V कहूं. तो अहींया विद्युत क्षेत्रने आवुं कोई ऑप्शन नथी, विद्युत क्षेत्रनी तीव्रता वाळुं छे. तो विद्युत क्षेत्रनी तीव्रता अने विद्युत स्थितिमान वच्चे संबंध दर्शावतुं सूत्र तो कि भाई E इज इक्वल टू V अपॉन D थाय के नहीं? विद्युत क्षेत्रनी तीव्रता E बराबर शुं थाय? V अपॉन D थाय. यानी विद्युत क्षेत्रनी तीव्रता में विद्युत स्थितिमान ने करता बनावीए तो E इंटू शुं थाय? D. अहींया केटलुं अंतर कापे? Y जेटलुं अंतर कापे એટલે E इंटू Y थयो. यानी KF इज इक्वल टू Q इंटू V. V એટલે શું થાય? E इंटू Y. तो आ अंतिम एनी गति ऊर्जा थाय. ऑप्शन है हाँ, सी ऑप्शन है Q E इंटू Y. ओके, आटલું नोट डाउन कर नाखजो. MCQ नंबर 6 आ रीतना थियोरिटिकल टाइप MCQ पूछाय, खास ध्यान रखशो. एक समांतर प्लेट केपेसिटर ने विद्युत भारत करी अने अलग करेल छे. हवे जो एमां डायइलेक्ट्रिक स्लेब दाखल करवामां आवे तो नीचेनामांथी कई भौतिक राशि अचल रहे? तो एमांय पूछाय के कई भौतिक राशि बदले. इंटरेस्टिंग छे, एक केपेसिटर छे, पहेला विद्युत भार रहित हतो. हालो हवे जेवी एने बेटरी जोड़ी એટલે એક પ્લેટ ધન વિદ્યુત ભારિત, એક પ્લેટ ઋણ વિદ્યુત ભારિત, यानी कि વિદ્યુત ભારિત થવાનું જેનું કેપેસિટન્સ C છે અને વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E છે અને વિદ્યુત સ્થિતિમાન V છે. ઓકે, હવે એને બેટરીથી અલગ કરી દીધો અને હવે એની વચ્ચે કોઈક ડાયઇલેક્ટ્રિક સ્લેબ કે ડાયઇલેક્ટ્રિક સ્લેબ રાખવામાં આવ્યો. તો શું બદલાય નહીં? तो खास याद रखशू, एक बार केपेसिटर ने चार्ज कर दीधो, एना उपर Q जेटलो विद्युत भार जमा कर दीधो, पछी एनी अंदर डायइलेक्ट्रिक स्लेब नाखो ने तो एनो Q विद्युत भार Q पहला हतो एटलो ज रहे, Q अचल ज रहे, Q न बदलाय. हाँ, एनु केपेसिटन्स सीडेस केमा भागनुं थई जाय पहला हतुं, यानी कि एनु विद्युत स्थितिमान ए पण केमा भागनुं थई जाय अने विद्युत क्षेत्रनी तीव्रता केमा भागनी थई जाय, परंतु एना परनो विद्युत भार Q छे ने अचल रहे. ए खास ध्यान राखशो. नेक्स्ट 7मु, एक गतिमान इलेक्ट्रॉन જ્યારે બીજા ઇલેક્ટ્રોન तरफ आवे तो तंत्रनी स्थिति ऊर्जामां शुं फेरफार थाय? यानी कि अहींया एक इलेक्ट्रॉन है, ऋण विद्युत भारित होय, अहींया एक इलेक्ट्रॉन है, एनी वच्चे बंने वच्चे कई ऊर्जा हशे, विद्युत स्थिति ऊर्जा, तंत्रनी विद्युत स्थिति ऊर्जा हशे तो आपणे खबर छे. परंतु जो हूँ आने बीजा इलेक्ट्रॉन तरफ लावूं, यानी एक इलेक्ट्रॉन ने आने नजीक लई जाऊं, बंने वच्चेनुं अंतर घटाडुं,
તો આની વચ્ચે અપાકર્ષણ થાય ને, બે ઋણ છે. અપાકર્ષણ થાય તો તમારે એની નજીક લઈ જવા માટે કંઈક બળ આપવું પડે, એને કંઈક કાર્ય કરવું પડે, અને જે કાર્ય કરો ને એની સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ પામે છે. માટે એની સ્થિતિ ઉર્જા પહેલાં હતી, નજીક લઈ જાય એમ એની તંત્રની સ્થિતિ ઉર્જામાં શું થાય? વધારો થાય. એ ખાસ ધ્યાન રાખજો. આઠમું આપણે એકવાર કરેલ છે ફરીથી. એક વિદ્યુત ભારિત કેપેસિટરની ઉર્જા યુ છે. હવે બેટરીથી એને દૂર કરી દઈએ, એને એના જેવા જ એક વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં, તો હવે દરેકની કેપેસિટરની ઉર્જા કેટલી થાય? ઇન્ટરેસ્ટિંગ. પહેલાં એક કેપેસિટર હતો, એને વિદ્યુત ભારિત કર્યો એટલે એની ઉપર એના પર વિદ્યુત ભાર સંગ્રહ પામ્યો, એનામાં કંઈક ઉર્જા સંગ્રહ પામી યુ. યાદ કરો, યુ એટલે Q²/2C જેટલી થાય. હવે બેટરીને દૂર કરી દીધી, આના ઉપર Q જેટલો વિદ્યુત ભાર તો રહેવાનો જ. હવે એ Q વિદ્યુત ભારવાળા કેપેસિટરને, જેનું કેપેસિટન્સ C છે, એને એના જેવા જ એટલે C કેપેસિટન્સ ધરાવતા જ, પણ એના ઉપર કોઈ વિદ્યુત ભાર નથી, વિદ્યુત ભાર રહિત કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે. તો હવે થાય શું? તો કે ભાઈ હવે વિદ્યુત ભાર આની ઉપર છે, આની પર નથી, તો વિદ્યુત ભાર છે અહીંથી અહીંયા જશે, યાની આના ઉપર વિદ્યુત ભાર વધતો જશે, આના ઉપર વધતો જાય, આની ઉપર શું થતો જાય? ઘટતો જાય. ક્યાં સુધી? કે બંનેના હરખા Q/2 જેટલા વિદ્યુત ભાર ન થાય ત્યાં. યાની કે હવે આની પાસે કેટલી ઉર્જા રહી? Q² એટલે Q/2 નો વર્ગ એટલે Q²/4 × 2C. આને તો U કહેવાય. યાની કે હવે આની પાસે કેટલી? U/4, અને આની પાસે કેટલી? U/4 જેટલી ઉર્જા રહે. યાની કે અહીંયા આને એક કેપેસિટરને કેટલી ઉર્જા રહે? U/4. પણ એમ પૂછ્યું તંત્રની કેટલી? તંત્રની એટલે બેનો સરવાળો થાય ને, તો U/4 + U/4 બરાબર શું થાય? U/2. અહીંયા એકલા કેપેસિટરની પૂછીએ એટલે જવાબ U/4 આવશે, પણ જો તંત્રની પૂછી હોય તો U/2 આવશે. સપોઝ કે 3 આના સિવાયના બીજા એના જેવા જ બેને સમાંતરમાં જોડી, તો Q/3 થાય. તો અહીંયા U/9 થાય, તો 3U/9 એટલે U/3 જેટલી થાય છે. આજ મેં તમને ઉદાહરણ કરાવ્યા ત્યારે કરાવ્યું હતું. ઓકે, નેક્સ્ટ MCQ નંબર 9 છે. એક વિસ્તારમાં નિયમિત વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે. ABC ને યામ અનુક્રમે તમને આપ્યા. એના યામ 0 0, બીના યામ 0 B 2 0 અને Cના યામ 0 2. તો આ બિંદુ પાસેના વિદ્યુત સ્થિતિમાનનું નીચેનામાંથી કયો વિકલ્પ સાચો હશે? ઓકે, ઇન્ટરેસ્ટિંગ. આકૃતિ ન આપી હોય, તમને ખાલી કીધું કે વિદ્યુત ક્ષેત્ર y દિશામાં પ્રવર્તે છે. y એટલે ઉપરની દિશા છે. હવે 3 બિંદુઓ, એક છે એ 0 0 એટલે અહીંયા એમાક્સ પદ્ધતિના ઉગમ બિંદુ પાસે. બી છે B 0 યાની x યામ 2 યાની y અક્ષ સ્થાનાંતર એટલે અહીંયા B 2 0 યામ ખબર હોવી જોઈએ ને. અહીંયા 2 x યામ એટલે y અક્ષ સ્થાનાંતર 2, y યામ એટલે x અક્ષ સ્થાનાંતર એટલે 0, અને C શું છે? 0 2 એટલે અહીંયા. ઓકે, સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે A B અને C ત્રણેયની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સરખી હોય, પણ વિદ્યુત સ્થિતિમાન સરખું ન હોય. હા, અહીંયા સરખું હોય, કારણ કે અહીંયા બંનેના અંતર સરખા છે x અક્ષ. એની A અને B પાસેનું વિદ્યુત સ્થિતિમાન સરખું હોય, પણ જેમ દૂર જઈએ એમ વિદ્યુત સ્થિતિમાન શું થતું જાય? ઘટતું જાય. એટલે અહીંયા VC ઓછું હશે. સપોઝ કેમ કીધું હોય કે D છે એ 3 0 છે એવું કીધું હોય, તો 3 0 ક્યાં આવે? અહીંયા આવે. તો અહીંયા વિદ્યુત સ્થિતિમાન VA VB VD સરખું હોય. સપોઝ કેમ પૂછ્યું હોય કે E યામ છે એ 1 2 છે, યાની x યામ 2, x યામ 1 એટલે y અક્ષ અંતર 1, y યામ 2 એટલે અહીંયા x અક્ષ અંતર. તો શું થાય? તો કે ભાઈ A B અને D નું વિદ્યુત સ્થિતિમાન હરખું, પણ C અને E નું, આ E પોઈન્ટ છે E, C અને E નું એ બંને કરતાં, એ ત્રણેય કરતાં ઓછું, પણ એનું કેવું હશે? સમાન હશે. તો આ રીતે
કોઈ પણ રકમ ચેન્જીસ કરી અને પૂછી શકે. તો તમને યામ ખબર હોવી જોઈએ ક્યાં કયો યામ છે. ઓકે, MCQ નંબર 10 જો 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી વર્તુળાકાર પ્લેટમાંથી બનાવેલ એક સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ એ 200 સેન્ટીમીટર વ્યાસના ગોળાના કેપેસિટન્સ જેટલું થાય તો બે પ્લેટ વચ્ચેનું અંતર કેટલું થાય? યાની કે એક રિંગ છે 4 સેન્ટીમીટર વ્યાસવાળી, યાની કે એની ત્રિજ્યા સ્મોલ આર કેટલી થાય? 2 સેન્ટીમીટર થાય. એમાંથી એનો જ ઉપયોગ કરીને સમાંતર પ્લેટ કેપેસિટર બનાવ્યું. અને બીજો એક ગોળો છે 200 સેન્ટીમીટર વ્યાસનો, યાની કેપિટલ આર કેટલા એના? 100 સેન્ટીમીટર, યાની 1 મીટર. આ બંનેનું કેપેસિટન્સ સરખું છે, C1 બરાબર C2. સમાંતર પ્લેટ કેપેસિટર અને ગોળા. સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ શું થાય? ε0 A અપોન D. અને ગોળાનું કેપેસિટન્સનું સૂત્ર ખબર હોવી જોઈએ, 4πε0 r. ગોળાના કેપેસિટન્સનું સૂત્ર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો, 4πε0 r. હા, ε0 તો વયા ગયા. એ તો કે ભાઈ આ પ્લેટ છે એ બનાવી તો આમાંથી ને, તો આનું જે ક્ષેત્રફળ હોય વર્તુળાકારનું એટલું જ આનું હોય, એની પાઈ સ્મોલ આર સ્ક્વેર અપોન સ્મોલ ડી 4π કેપિટલ આર. પાઈ પાઈ ગયા. સ્મોલ ડીને કરતાં બનાવ્યા. આપણે મેળવવાનું છે બે પ્લેટો વચ્ચેનું અંતર. તો સ્મોલ આર સ્ક્વેર એટલે 2 નો વર્ગ 4 10⁻⁴ છેદમાં 4 ગુણાકારમાં કેપિટલ આર 1 મીટર, યાની સ્મોલ ડી 10⁻⁴. ઓકે, નોટ ડાઉન કરી નાખજો. MCQ નંબર 11 છે. 100 વોલ્ટની બેટરી સાથે જોડેલ એક ચલ કેપેસિટર. ચલ કેપેસિટર વેરિયેબલ કેપેસિટર, યાની કે જેનું કેપેસિટન્સ બદલાવી શકાય. આ કેપેસિટરનું કેપેસિટન્સ 2 માઇક્રોફેરેડેથી 10 માઇક્રોફેરેડે કરવામાં આવે તો એના સંગ્રહિત ઉર્જામાં ફેરફાર શું થાય? યાની કે કેપેસિટરના કેપેસિટન્સમાં ફેરફાર કરવામાં આવે તો ઉર્જામાં શું ફેરફાર થાય? C1 કેટલા? 2 માઇક્રો 10⁻⁶. થી કેટલું કરવામાં આવે? 10 માઇક્રો 10 × 10⁻⁶. V વોલ્ટેજ અચળ રાખવાનું છે 10⁻² વોલ્ટ. તો ઉર્જાનો ફેરફાર તમારે મેળવવાનો છે. તો ઉર્જાનું સૂત્ર, આમ તો ઘણા 3 સૂત્ર છે, પણ એવું સૂત્ર જેમાં C અને V હોય તો Q²/2C નો યુઝ નહીં આવે. ત્યાં શું આવશે? 1/2 CV² આવશે. અને ડેલ્ટા U એટલે કે U2 - U1, યાની 1/2 C2 V² - V તો અચળ છે, 1/2 C1 V², યાની 1/2 V² ને સામાન્ય કાઢું તો C2 - C1 1/2 V², 10⁻² નો વર્ગ 10⁻⁴. C2 અને C1 માં 10⁻⁶ સામાન્ય છે, 12 કાઢ લઈ તો C2 કેટલા? 10 - 2 એટલે કેટલા? 8. 2 ચોક 8, તો કે 4 ગુણાકારમાં 10⁻² જૂલ. તો આ એની ઉર્જાનો ફેરફાર આવશે. નેક્સ્ટ વન છે MCQ નંબર 12. એક સમાંતર પ્લેટ કેપેસિટરની બેટરી વડે વિદ્યુત ભારિત કરીને બેટરીથી હવે અલગ કરી દીધું. હવે બે પ્લેટો વચ્ચેનું અંતર વધારવામાં આવે તો વિદ્યુત ભાર ક્યુમાં શું ફેર પડે, વિદ્યુત સ્થિતિમાન વીમાં શું ફેર પડે અને કેપેસિટન્સમાં શું ફેર પડે તે તમારે કહેવાનું છે. ઓકે, આ એક કેપેસિટરને વિદ્યુત ભારિત કરી દીધું બેટરી વડે. બેટરી વડે વિદ્યુત ભારિત કર્યું એટલે કે એક પ્લેટ પર ધન વિદ્યુત ભાર, એક પ્લેટ પર ઋણ વિદ્યુત ભાર, એટલે ક્યુ જેટલો વિદ્યુત ભાર જમા થયો. હવે આ બંને વચ્ચેનું અંતર પહેલાં હતું એના કરતાં વધારી દેવામાં આવે, યાની ડીમાં વધારો કરવામાં આવે. એની પહેલાં જે ડી હતું એ ડી ડેશ હવે પહેલાં કરતાં વધી જાય. તો વીમાં શું, પહેલાં ક્યુમાં શું ફેર પડે? મેં તમને કીધું હતું કે ક્યુ અચળ જ રહે, વચ્ચે ડાયલેક્ટ્રિક રાખો કે પછી એની વચ્ચેનું અંતર વધારો, ક્યુ કેવો રહે? અચળ રહે. પહેલો જવાબ આવી ગયો, ક્યુ અચળ રહે. કેપેસિટન્સ સી ડેશમાં શું થાય? સી એટલે શું થાય? E0 A અપોન ડી થાય કે નહીં? જેની ડી વધે તો સ્વાભાવિક છે સી ઘટે. એની કેપેસિટન્સ સીમાં શું થાય? ઘટાડો થાય. રેડી? કેપેસિટન્સ સીમાં શું થાય? ઘટાડો થાય. યાદ કરો, સી = Q/V થાય. તો V બરાબર શું થાય? Q/C. જો સી ઘટતું હોય તો V વોલ્ટેજમાં શું થાય? વધારો. તો પહેલાં ક્યુ અચળ રહે,
વી વોલ્ટેજમાં વધારો થાય અને સી કેપેસિટન્સમાં શું થાય? ઘટાડો થાય. રેડી? નેક્સ્ટ વન 13 નંબરનો MCQ છે 6 સમાન કેપેસિટરોને સમાંતરમાં જોડી 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા. હવે જો તેમને બેટરીથી અલગ કરીને હવે એકબીજાની સાથે શ્રેણીમાં જોડવામાં આવે તો આ સ્થિતિમાં જોડાણની મુક્ત પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો હોય? રેડી? 6 કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા સરખા. સી જેટલું કેપેસિટન્સ ધરાવતા 6 કેપેસિટરોને સમાંતરમાં જોડ્યા અને 10 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કર્યા. તો જ્યારે આને સમાંતરમાં જોડવામાં આવે ત્યારે એનું સમતુલ્ય કેપેસિટન્સ સી ઇક્વિવેલન્ટ સરવાળો થાય 6 વખત એટલે 6C થયા. હવે 10 વોલ્ટની બેટરી જોડી હોય તો સી ઇક્વિવેલન્ટ ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય વી થયા. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? સી ઇક્વિવેલન્ટ 6C ઇન્ટુ વી એટલે 10, યાની કે એના ઉપર 16C જેટલો વિદ્યુત ભાર હશે. કેટલો હશે? 16C જેટલો એના ઉપર વિદ્યુત ભાર સંગ્રહ પામે. હવે એને શ્રેણીમાં જોડીએ 6 ને. તો હવે એના 2 પ્લેટો છે, ખબર નથી કેટલી, પણ હવે એની 2 પ્લેટો વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વી' કેટલું થાય? તો વી' ઇઝ ઇક્વલ ટુ શું થાય? ક્યુ બાય 6. ક્યુ કેટલા? 16C અપોન સી. સીસી ગયા એટલે કેટલું થશે? 60. નેક્સ્ટ વન જો આ ટાઈપના MCQ પૂછાય, ખાસ ધ્યાન રાખશું. ધાતુની એક સમાન 6 ચોરસ પ્લેટોને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગોઠવેલ છે. દરેક પ્લેટની લંબાઈ સ્મોલ l છે, તો આ ગોઠવણનું કેપેસિટન્સ કેટલું? આ રીતે 6, આ 2, 2 4 અને 2 6, દરેકનું ક્ષેત્રફળ સરખું છે કારણ કે દરેકની લંબાઈ સ્મોલ l છે. હા, બંને વચ્ચેનું અંતર, આની વચ્ચેનું અંતર 3D, આની વચ્ચેનું અંતર d છે. તો કુલ કેટલા કેપેસિટર બને? પહેલા ઇન્ટરેસ્ટિંગ, આની વચ્ચે એક કેપેસિટર C1, આ બે વચ્ચે કોઈ કેપેસિટર નહીં બને, આ બંનેને લીધે C2, અને એ બંનેનું જોડાણ કયા ટાઈપનું હશે? સમાંતરનું હશે. એની સી ઇક્વિવેલન્ટ શું થાય? C1 પ્લસ C2, બંનેનો સરવાળો સમાંતરમાં છે. એક મેં કદાચ MCQમાં એક્ઝામમાં પૂછ્યું તો આ રીતે આપ્યું હતું. તો આની વચ્ચે એક થશે, આની વચ્ચે એક, અને અહીંયા 3 કેપેસિટર સમાંતરમાં થાય, અહીંયા 2 જ થશે. આમાં તો C1 શું થાય? ε0 A અપોન D1 પ્લસ ε0 A2 અપોન D2. રેડી? મેં કીધું તો દરેકની લંબાઈ સરખી છે પ્લેટની, એટલે દરેકનું ક્ષેત્રફળ L સ્ક્વેર થાય. લંબાઈ ગુણ્યા લંબાઈ, આનું ક્ષેત્રફળ ચોરસમાંથી બનાવેલ છે એટલે L સ્ક્વેર જેટલું થાય. તો ε0 L સ્ક્વેર અપોન D1, આની વચ્ચેનું અંતર D, ε0 L સ્ક્વેર અપોન D2, આની વચ્ચેનું અંતર 3D, આની વચ્ચેનું અંતર 3D છે ને. અહીં ε0 L સ્ક્વેર અપોન D સામાન્ય, એટલે 1 + 1/3 લસા લઉં 3, 3 ને 1 4, 4/3 એટલે 4/3 ε0 L સ્ક્વેર અપોન D એ સમતુલ્ય કેપેસિટન્સ આવશે. ઓકે, આ નોટ ડાઉન કરી નાખજો.
MCQ નંબર 15 છે. નીચે ટેબલમાં 3 કેપેસિટર્સ માટે પ્લેટનું ક્ષેત્રફળ અને 2 પ્લેટો વચ્ચેનું અંતર આપેલ છે. બાજુમાં એની આકૃતિ આપેલ છે જ્યાં Q વિરુદ્ધ V નો આલેખ દર્શાવેલ છે. તો Q આલેખ કયા કેપેસિટર માટે છે તે તમારે નક્કી કરવાનું છે. ઇન્ટરેસ્ટિંગ છે, ઇમ્પોર્ટન્ટ છે. તમને જે કોષ્ટક આપેલ છે દરેક પ્લેટના ક્ષેત્રફળ અને અંતર ઉપરથી C ઇઝ ઇક્વલ ટુ શું થાય ε0 પહેલા માટે ક્ષેત્રફળ એ છે, બંને વચ્ચેનું અંતર D છે એટલે ε0 A upon D થાય. બીજા કેપેસિટરનું કેપેસિટન્સ C2 કેટલું થાય ε0 ક્ષેત્રફળ 2A છે 2ε0 અપોન વચ્ચેનું અંતર સ્મોલ d છે. C3 શું થાય ε0 A અપોન 2 પ્લેટો વચ્ચેનું અંતર કેટલું છે 2D છેદમાં 2. તો સ્વાભાવિક છે C2 સૌથી મોટા છે, એનાથી મોટા C1 અને સૌથી નાના C3 થાય. પણ તમને આમાંથી કોનો આલેખ કયો છે એ કહેવાનો છે. આનું પછી એ ડાયરેક્ટ તમને નહીં ખબર પડે. તો આ પહેલો, બીજો અને ત્રીજો એમ નથી થતું કે આ C1 નો છે C2 છે C3 એવું ન થાય. યાદ રાખશું Q વિરુદ્ધ V નો આલેખ. જો C ઇઝ ઇક્વલ ટુ dq અપોન dv કહેવાય Q અપોન V એટલે, અને Q વિરુદ્ધ V નો આલેખ આપણે શું આપે કેપેસિટન્સ C આપે. યાદ રાખશું Q વિરુદ્ધ V નો આલેખ શું આપે કેપેસિટન્સ C આપે. યાની કે જેનો ઢાળ વધારે, આપણે ભણ્યા હતા ને આલેખોમાં કે જેનો ઢાળ વધારે એનું કેપેસિટન્સ વધારે. તો આનું ઢાળ સૌથી વધારે છે યાની કે C2 છે. આ આલેખ કોનો આવશે? પહેલો આલેખ છે એ કોનો આવશે C2 નો અને બીજા કેપેસિટરનો. બીજો આલેખ છે એ કોનો આવશે C1 નો અને ત્રીજો આલેખ છે સૌથી ઓછું કેપેસિટન્સ એનો C3. એની પહેલો આલેખ C2 નો, બીજો આલેખ C1 નો અને ત્રીજો આલેખ એનો આવશે C3 નો. રેડી? આલેખ ઉપરથી જ નેક્સ્ટ MCQ નંબર 16 છે કે x દિશામાં પ્રવર્તતું એક વિદ્યુત ક્ષેત્ર માટે V વિરુદ્ધ x નો આલેખ દર્શાવેલ છે. તો ABCD માંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય મહત્તમ હશે? યાની અહીંયા V વિરુદ્ધ x નો આલેખ છે. આ A, આ B, આ C અને આ D, ચારમાંથી કયા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E નું સૂત્ર થાય E બરાબર V અપોન x અથવા તો dV અપોન dx. યાની કે V વિરુદ્ધ x નો આલેખ અહીંયા V વિરુદ્ધ x નો આલેખ શું આપે? E આપે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. યાની કે જો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મહત્તમ કોની હોય કે જેનો ઢાળ મહત્તમ હોય, તો અહીંયા જો અહીંયા ઢાળ મહત્તમ દર્શાવે યાની કે C વિસ્તારમાં ઢાળ મહત્તમ એની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E મહત્તમ. કયા વિસ્તારમાં O છે એવું પૂછાય તો A અને B એ બંનેમાં વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા હશે નહીં, કારણ કે ત્યાં આલેખ સમાંતર આવે છે. નેક્સ્ટ MCQ નંબર 17 જો Q અને 9Q વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 4 મીટર છે. તો તેમને જોડતી રેખાના જે બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થતી હોય તે બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેટલું થાય? ડાયરેક્ટ એવું નથી કીધું એ બિંદુનું અંતર મેળવો એવું નહીં, ત્યાં વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું કીધું. એક જગ્યાએ Q વિદ્યુત ભાર છે, એક જગ્યાએ 9Q વિદ્યુત ભાર છે. બંને વચ્ચેનું અંતર 4 મીટર આપી દીધું. તો જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય ત્યાં વિદ્યુત સ્થિતિમાન. ધારો કે Q થી X, તો 9Q થી કેટલા 4 - x અંતરે Q થી X અને 9Q થી 4 - Q અંતરે 4 - x અંતરે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન છે. યાની E એટલે KQ અપોન R સ્ક્વેર, એની વચ્ચેનું અંતર x સ્ક્વેર. આના લીધે એટલે E2 KQ એટલે 9Q અપોન 4 - x નો વર્ગ. K ગયા Q ગયા એની 4 - x નો હોલ સ્ક્વેર આ બાજુ લાવું
x² ને પેલી સાઈડ જવા દો એટલે 9x² બંને બાજુ વર્ગમૂળ લઉં 4 - x ઇઝ ઇક્વલ ટુ કેટલા થયા 3x. x ને પેલી સાઈડ જવા દો પ્લસ એટલે 4x બરાબર શું થયા 4. એની x બરાબર કેટલા 1 મીટર. યાની q થી 1 મીટર અને 9q થી કેટલા થયા 3 મીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સમાન હોય. યાની હવે એ p બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મેળવવાનું છે. યાની v ઇઝ ઇક્વલ ટુ v1 p q ના કારણે પ્લસ v2 9q ના. v1 એટલે શું થાય kq અપોન r, અહીંથી અંતર કેટલું 1 પ્લસ v2 એટલે k 9q અપોન અંતર શું થાય લસા લઉં અથવા kq ને સામાન્ય કાઢીને પછી લસા લઉં તો 3 તો ડાયરેક્ટ થઈ જશે ને 3 તેરી 9 3kq પ્લસ 3kq એટલે kq પ્લસ 3kq એટલે કેટલા થયા 4kq. તો વિદ્યુત સ્થિતિમાન કેટલું આવશે 4kq. તો જવાબ આવશે 4kq. ઓપ્શન નંબર એ આવશે. તો આટલું નોટ ડાઉન કરી નાખજો. MCQ નંબર 18 છે. 600 માઇક્રોફેરેડે કેપેસિટન્સ ધરાવતા એક કેપેસિટરને 50 માઇક્રોકુલમ પ્રતિ સેકન્ડના સમાન દરથી ચાર્જિંગ કરવામાં આવે. જો વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ વધારવું હોય તો કેટલો સમયની લાગશે તમને? ઓકે, તો કેપેસિટરનું કેપેસિટન્સ આપ્યું 600 માઇક્રોફેરેડ એટલે 6 × 10⁻⁴ ફેરેડે કહી દો. જેને વિદ્યુત ભારના ચાર્જિંગનો દર dq upon dt જેને આપણે વિદ્યુત પ્રવાહ એ કહી શકીએ 50 માઇક્રો 10⁻⁶ કુલમ પ્રતિ સેકન્ડના દરથી ચાર્જ કરવામાં અને વોલ્ટેજ 10 વોલ્ટ જેટલું કરવા કેટલો સમય લાગે? યાની કે વિદ્યુત પ્રવાહ I બરાબર q upon t થાય. q ને એના ઉપર q જેટલો વિદ્યુત ભાર સંગ્રહ પામવો હોય તો cv થાય. q નું સૂત્ર c × v × t. સમય t ને કરતા બનાવો તો c કેટલા 6 × 10⁻⁴ v 10 વોલ્ટ વધારવો છેદમાં I 5 ગુણાકારમાં 10⁻⁵. રેડી? 50 છે એટલે 5 × 10⁻⁵. તો અહીંયા 5 દુ 10 6 દુ 12 -5 ઉપર જ્યાં +5 5માંથી 4 જાય 1 એટલે 10 ને 1. તો સમય છે કેટલો લાગશે 120 સેકન્ડ જેટલો સમય લાગશે 10 વોલ્ટ જેટલું વિદ્યુત સ્થિતિમાન વધારવા માટે.